નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ધવલ. સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલ એજ્યુ એન્જલ પર. મિત્રો, આજના વિડીયોમાં 2024માં જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પરીક્ષાલક્ષી જે કરંટ અફેરના ટોપિક રહ્યા છે એના વિશે આપણે વન લાઇનર સ્વરૂપે તમને આજના વિડીયોમાં વાત કરવાના છીએ. બરાબર. સૌથી પહેલો પોઈન્ટ છે, ઈસરો દ્વારા ચંદ્ર પર ભારતનું પ્રથમ અવકાશયાત્રી ઉતારવાનું લક્ષ્ય કયા વર્ષનું છે? તો એ લક્ષ્ય છે વર્ષ 2040 સુધીનું. બરોબર છે. વર્ષ 2040માં ઈસરો જે છે એ ચંદ્રની સપાટી ઉપર ભારત બરોબર છે અવકાશયાત્રી મોકલવાના છે. બરોબર છે. કયા વર્ષે? 2040ના વર્ષમાં. અને અવકાશ નામ શું છે આ મિશનનું? ગગનયાન. શું છે? ગગનયાન. ત્યારબાદનો પ્રશ્ન છે, લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ જે છે એ 2024નો કોને મળેલો છે? તો શ્રી અમિતાભ બચ્ચનને મળેલો છે. એટલે આપણો રાઈટ આન્સર શું બનશે? અમિતાભ બચ્ચન. સૌ પ્રથમ કોને મળ્યો હતો? તો એ મળ્યો હતો નરેન્દ્ર દામોદર દાસ મોદી, એટલે કે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સૌથી પહેલો લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ મળેલો. અને અત્યારે હાલનો કોને મળ્યો? અમિતાભ બચ્ચનને. પ્રથમ રાષ્ટ્રીય મહિલા હોકી લીગ 2024નું આયોજન ક્યાં થયું? તો એ ઝારખંડ ખાતે થયેલું. ક્યાં આગળ? ઝારખંડ ખાતે. ત્યારબાદ છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પરીક્ષામાં પૂછાય એવું. બરોબર છે. વાસુકી ઇન્ડેક્સ વિશ્વના સૌથી લાંબા સાપના જીવાશ્મ ક્યાંથી મળી આવ્યા છે? તો એ આપણને કચ્છના લખપતના ખટિયા પડદા બેટ ખાતેથી આપણને મળી આવેલા છે. બરોબર છે. પાનંદ્રો જે આપણે લિગ્નાઇટ કોલસો જે આપણે છે, બરોબર છે, જ્યાં આગળ આપણે ખોદકામ કર્યું છે ત્યાં આગળથી આપણને વાસુકી ઇન્ડેક્સ નામનો એક નવો, બરોબર છે, આપણે જે શેષનાગ આપણે કહીએ છીએ એ વાસુકી ઇન્ડેક્સ સૌથી લાંબો વિશ્વનો સાપના જીવાશ્મ આપણને મળી આવ્યા છે કચ્છ ખાતેથી. ત્યારબાદ જોઈએ, આપણી આકાશગંગામાં શોધાયેલ સૌથી મોટો બ્લેક હોલ એનું નામ શું છે? તો એ છે BH3. શું છે? BH3. આ યાદ રાખી લેજો. ત્યારબાદ છે વર્લ્ડ હાઇડ્રોજન સમિટ 2024 ક્યાં યોજાઈ ગઈ? તો એ નેધરલેન્ડ ખાતે યોજાઈ ગઈ. ક્યાં આગળ? નેધરલેન્ડ ખાતે. ત્યારબાદ છે પોતાની હિમ નદી ગુમાવનારો વિશ્વનો પ્રથમ દેશ કયો બન્યો છે? તો એ છે વેનેઝુએલા. બરોબર છે. વેનેઝુએલા જે દેશ છે એ પોતાના તમામ જે હિમ નદી જે છે, બરોબર છે, હિમાલય જે પર્વત હોય એમાં બરફ જામી જાય ને એનાથી જે નદી ઉદ્ભવે એ તમામ નદી ગુમાવનારો આ દેશ બન્યો છે વેનેઝુએલા. ત્યારબાદ છે વિશ્વની સૌથી વેધશાળાનું ઉદ્ઘાટન, વિશ્વની સૌથી મોટી વેધશાળાનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? તો ચીલી ખાતે કરવામાં આવ્યું છે. અને કઈ યુનિવર્સિટી લાગે છે? એને ટોક્યો યુનિવર્સિટીમાં આ વિશ્વની સૌથી મોટી વેધશાળાનું ઉદ્ઘાટન કર્યું. બરોબર છે. ત્યારબાદનો પ્રશ્ન છે, તાજેતરમાં માઉન્ટ એવરેસ્ટ સર કરનાર સૌથી વૃદ્ધ ભારતીય મહિલા કોણ છે? તો એ છે જ્યોતિ અત્રે. કોણ છે? જ્યોતિ અત્રે. આ ક્યાંના છે? મધ્યપ્રદેશના છે. બરોબર છે. એટલે આ પણ ખાસ યાદ રાખી લેજો. ત્યારબાદ છે ખગોળશાસ્ત્રનો પ્રસિદ્ધ એવોર્ડ સો પ્રાઇઝ ઇન એસ્ટ્રોનોમી 2024 કોને મળ્યો છે? તો એ શ્રીનિવાસ કુલકર્ણીને મળેલો છે. કોને? શ્રીનિવાસ કુલકર્ણીને. ત્યારબાદ છે તાજેતરમાં લોકસભાની કેટલામી ચૂંટણી યોજાઈ ગઈ? તો 18મી ચૂંટણી યોજાઈ ગઈ. બરોબર છે. અત્યાર સુધીમાં 17 યોજાણી અને હાલમાં જે યોજાણી એ 18મી યોજાણી 2024માં. ત્યારબાદ છે લોકસભા ચૂંટણી 2024 કેટલા તબક્કામાં યોજાઈ ગઈ? તો એ 7 તબક્કામાં યોજાઈ ગઈ. ત્યારબાદનો પ્રશ્ન છે, કેટલા, બરોબર છે, ચૂંટણી આયોગ મુજબ લોકસભાની સામાન્ય ચૂંટણી 2024માં કેટલા ટકા મતદાન થયું? તો એ 65.79% જેટલું મતદાન થયેલું છે. ત્યારબાદ વાત કરીએ તો વર્ષ 2023માં વિશ્વમાં સૈન્ય પર સૌથી વધુ ખર્ચ કરનાર દેશોમાં ભારત કેટલા ક્રમે રહ્યું છે? તો ચોથા ક્રમે રહેલું છે. ત્યારબાદ છે ભારતની પ્રથમ સ્વદેશી કેન્સર ઉપચાર માટેની સેલ થેરાપી CAR-T, બરોબર છે, કોણે રજૂ કરી છે? તો IIT બોમ્બેએ રજૂ કરેલી છે. બરોબર છે. CAR-T થેરાપી શેને લગતી છે? તમને એમ પણ પ્રશ્ન પૂછે તો એ છે કેન્સરના ઉપચાર માટે. અને એ કોને લોન્ચ કરી છે? તો IIT બોમ્બેએ. ત્યારબાદ છે ફાઇડ કેન્ડિડેટ ચેસ ટુર્નામેન્ટ 2024 જીતનાર સૌથી યુવા ખેલાડી કોણ બન્યો છે? તો એ છે ડી ગુકેશ. કોણ છે? ડી ગુકેશ. ત્યારબાદનો પ્રશ્ન છે, તાજેતરમાં કંડલા બંદરને પાછળ રાખીને ભારતનું સૌથી વધારે કાર્ગો હેન્ડલિંગ કરતું બંદર કયું બન્યું છે? તો એ છે પારાદીપ બંદર, કે જે ક્યાં આવેલું છે? ઓડિશા ખાતે આવેલું છે. એ કંડલા બંદરને પાછળ રાખીને સૌથી વધારે કાર્ગો હેન્ડલિંગ કરતું બંદર બની ગયું છે. ત્યારબાદનો વાત કરીએ તો વર્ષ 2024-25 માટે ભારતનું કોલસા ઉત્પાદન માટેનો લક્ષ્યાંક કેટલો છે? તો એ 17 કરોડ ટન છે. કેટલો છે? 17 કરોડ ટન. આ ઇમ્પોર્ટન્ટ બની જાય તમારા માટે પરીક્ષામાં.
તો આવા જ પ્રશ્ન પૂછાય કે ભાઈ વર્ષ 2024માં ભારતનું કોલસા ઉત્પાદન માટેનું લક્ષ્યાંક કેટલું છે? તો એ છે 17 કરોડ ટન. ત્યારબાદ છે તાજેતરમાં વિશ્વનું ત્રીજું સૌથી મોટું ઈ કોમર્સ પ્લેટફોર્મ કયું બન્યું છે? તો એ બન્યું છે GEM, મતલબ કે ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસ. ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસ બન્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ. વિશ્વમાં સૌથી વ્યસ્ત એરપોર્ટ 2023ની યાદી જે બહાર પડી છે એમાં ઇન્દિરા ગાંધી એરપોર્ટનો ક્રમ કેટલામો રહ્યો છે? તો 10મો ક્રમ રહ્યો છે. બરોબર છે. આ ઇન્દિરા ગાંધી એરપોર્ટ જે છે એ દિલ્હી ખાતે આવેલું છે. ક્યાં આગળ? દિલ્હી ખાતે આવેલું છે. કેન્દ્ર સરકારનો ગ્રીન ક્રેડિટ પ્રોગ્રામ એટલે કે GCP અમલ કરનાર પ્રથમ રાજ્ય કયું બન્યું છે? તો એ છે મધ્યપ્રદેશ. મધ્યપ્રદેશ એવું રાજ્ય બન્યું છે કે ભાઈ કેન્દ્ર સરકારની ગ્રીન ક્રેડિટ પ્રોગ્રામ એટલે કે GCP અમલ કરેલું છે. ત્યારબાદ જોઈએ કયા દેશે સૌપ્રથમ હિન્દી રેડિયો બ્રોડકાસ્ટ લોન્ચ કર્યું? તો કુવૈતે હિન્દી રેડિયો બ્રોડકાસ્ટ લોન્ચ કરેલું છે. ત્યારબાદનો પ્રશ્ન છે ભારત ખાતે યુકેના પ્રથમ મહિલા હાઈ કમિશનર કોણ બન્યા છે? તો એ છે લિન્ડી કેમરૂન. કોણ બન્યા છે? લિન્ડી કેમરૂન. ત્યારબાદ છે તાજેતરમાં નાફેડના નવા ચેરમેન કોણ બન્યા છે? તો એ છે જેઠાભાઈ ભરવાડ. બરોબર છે. જેઠાભાઈ ભરવાડ જે છે એ નાફેડના નવા ચેરમેન બન્યા છે. આ ગુજરાત વિધાનસભાના પૂર્વ ડેપ્યુટી સ્પીકર રહી ચૂક્યા છે જેઠાભાઈ ભરવાડ. એ હાલમાં નાફેડના નવા ચેરમેન બની ચૂક્યા છે. તાજેતરમાં વિનાશક ભૂસ્ખલનને કારણે અસરગ્રસ્ત એવા કયા દેશને ભારતે $1 મિલિયન તાત્કાલિક સહાય પૂરી પાડી છે? તો એ પાપુઆ ન્યૂ ગિનીમાં તાજેતરમાં ભૂસ્ખલનથી બરોબર છે ઘણા હજારો લોકો મૃત્યુ પામ્યા છે. એમાં તાત્કાલિક સહાય પૂરી પાડી છે ભારતે $1 મિલિયન. બરોબર છે. આ પણ ખાસ યાદ રાખી લેજો. ત્યારબાદ છે કાઝા સમિટ ક્યાં યોજાઈ ગઈ? તો કાઝા સમિટ જે છે એ ઝામ્બિયા લિવિંગસ્ટોન ખાતે યોજાઈ ગઈ. ક્યાં આગળ? ઝામ્બિયાના લિવિંગસ્ટોન ખાતે યોજાઈ ગઈ છે. તાજેતરમાં રાજ્ય કક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ક્યાં કરવામાં આવી? તો ભાઈ એ નડાબેટ ખાતે કરવામાં આવી. બનાસકાંઠાના નડાબેટ ખાતે આપણે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી કરી. બરોબર છે. દર વર્ષે આપણે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 21 જૂનના રોજ મનાવીએ છીએ. અને આ વખતની થીમ શું હતી બધા નીચે કોમેન્ટ કરજો. ત્યારબાદ બીજો પોઈન્ટ છે ઓગસ્ટ 2024માં ભારતમાં પ્રથમવાર વાયુસેનાના અભ્યાસનું નામ શું છે? બરોબર છે. આ ઓગસ્ટમાં યોજાવાનો છે આ એક વાયુસેનાનો અભ્યાસ. એનું નામ છે તરંગ શક્તિ અભ્યાસ. બરોબર છે. તરંગ શક્તિ અભ્યાસ. આ પણ પૂછાઈ શકે છે. ત્યારબાદ છે વિશ્વની પ્રથમ CNG સંચાલિત મોટરસાયકલ કોણે લોન્ચ કરી? કઈ કંપનીએ લોન્ચ કરી? તો એ છે બજાજ ઓટો. કોને? બજાજ ઓટોએ વિશ્વની પ્રથમ CNG સંચાલિત મોટરસાયકલ લોન્ચ કર્યું છે. ત્યારબાદ છે ભારતીય નૌકાદળની પ્રથમ મહિલા હેલિકોપ્ટર પાયલટ કોણ બની છે? તો એ છે અનામિકા રાજીવ. કોણ બન્યું છે? અનામિકા રાજીવ જે છે એ ભારતીય નૌકાદળની પ્રથમ મહિલા હેલિકોપ્ટર પાયલટ બની છે. ત્યારબાદ છે વર્લ્ડ હેપીનેસ ઇન્ડેક્સ 2024માં ભારતનો ક્રમ કેટલામો રહ્યો? તો 126મો રહ્યો. કેટલામો? 126મો ક્રમ રહેલો છે. ત્યારબાદ છે COP29 મોસ્ટ એટલે કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ પ્રશ્ન આગામી પરીક્ષામાં બનવાનો છે. બરોબર છે. COP29નું આયોજન કયા દેશમાં થવાનું છે? તો અઝરબૈજાનના બાકુ ખાતે આપણે આ COP29 જળવાયુ પરિવર્તનને લીધે આ સમિટ બોલાવવામાં આવે છે COP29. બરોબર છે. COP29નું આયોજન બાકુ અઝરબૈજાન ખાતે યોજાવાનું છે. અને COP28 જે છે એ તલાટીમાં પૂછાઈ ગયું છે. બરોબર. તલાટી 2023 જે છે એ COP28 ઇટલી ખાતે થયેલું. બરોબર છે. એ આ પૂછાઈ ગયેલું છે. અને COP29 જે છે એ બાકુ અઝરબૈજાન ખાસ બધા યાદ રાખી લેજો. ત્યારબાદ છે ભારતના કયા રાજ્યએ તમાકુના વેચાણ, ઉત્પાદન અને વિતરણ પર પ્રતિબંધ મૂક્યો છે? તો એ તેલંગાણા રાજ્ય એવું બન્યું છે ભારતનું કે જેને તમાકુના વેચાણ, ઉત્પાદન અને વિતરણ ઉપર બેન કર્યું છે. બરાબર છે. પ્રતિબંધ મૂકેલો છે. ત્યારબાદ છે IPL 2023 વિજેતા ટીમ કઈ બની છે? તો IPL જે છે એમાં વિજેતા ટીમ બની છે કોલકાતા નાઇટ રાઇડર. બરાબર છે. 2024માં અહીંયા 23 લખાઈ ગયું છે પણ આપણે 24 લખવાનું હતું. બરાબર. તાજેતરમાં 24માં IPL 2024માં કોલકાતા નાઇટ રાઇડરે બરાબર છે IPLની ખિતાબ જીતેલો છે. અને કોને હરાવ્યું છે? તો એ સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવેલું છે. તો તમને એમ પૂછે કે ભાઈ સૌથી વધારે વિકેટ લેનાર એટલે કે પર્પલ કેપ વિજેતા કોણ બન્યું છે? તો હર્ષલ પટેલ બન્યા છે. બરાબર છે. 24 વિકેટ એને લીધેલી છે. ત્યારબાદ છે ઓરેન્જ કેપ સૌથી વધારે રન બનાવનાર કોણ છે? વિરાટ કોહલી. 741 રન આ સિઝનમાં તેમણે બનાવેલા છે.
ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ. નેલ્સન મંડેલા લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય કોણ બન્યા છે? તો એ બન્યા છે વિનોદ ગણાત્રા. કોણ બન્યા છે? વિનોદ ગણાત્રા જે છે એ નેલ્સન મંડેલા લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય બન્યા છે. અને આ એવોર્ડ જે છે નેલ્સન મંડેલા એવોર્ડ 2024 કઈ સંસ્થાને મળ્યો એમ પૂછે તો નિમહાન્સ સંસ્થાને મળ્યો છે. કોને? નિમહાન્સ સંસ્થાને મળેલો છે. આ પણ ખાસ જોડે જોડે યાદ રાખી લેજો. ત્યારબાદ છે ભારતમાં તમાકુ નિયંત્રણ માટેના બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા છે? તો એ બન્યા છે પીવી સિંધુ. કોણ બન્યા છે? પીવી સિંધુ. ત્યારબાદ છે તાજેતરમાં યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે યુસીસી એટલે કે સમાન દીવાની કાયદો પસાર કરનાર સ્વતંત્ર ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? તો એ બન્યું છે ઉત્તરાખંડ બન્યું છે. કોણ કયું બન્યું છે? ઉત્તરાખંડ. બરોબર છે. પહેલાં તો ગોવા શરૂઆતથી છે તે યુસીસી એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ પસાર કરેલું છે ગોવામાં. એકમાત્ર ભારતનું રાજ્ય હતું, પણ આ જે સ્વતંત્ર ભારતનું પહેલું અત્યારે કયું રાજ્ય બન્યું છે? તો એ ઉત્તરાખંડ બનેલું છે. બરોબર છે. આમાં કયો આર્ટિકલ લાગે ભારતના બંધારણનો? તો અનુચ્છેદ નંબર 44. બરોબર. રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંત ભાગ 4માં આ દર્શાવેલું છે યુનિફોર્મ સિવિલ કોડ. બરોબર છે. એમાં અત્યારે ઉત્તરાખંડ જે છે એ પ્રથમ સ્વતંત્ર ભારતનું રાજ્ય બની ગયું છે. ત્યારબાદ છે સંયુક્ત રાષ્ટ્રના માનવ વિકાસ સૂચકાંક 2022માં ભારતનો ક્રમ કેટલામો રહ્યો છે? તો 134મો. ખાસ યાદ રાખી લેજો બધા. આ માનવ વિકાસ સૂચકાંક એટલે કે SDI જે છે એમાં ભારત 2022માં રેન્કમાં 134માં રહ્યું છે. બરોબર છે. 0 થી 1 વચ્ચે આનું બરોબર છે માપન થતું હોય છે હ્યુમન ડેવલપ ઇન્ડેક્સમાં. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ. કયા રાજ્યના શાળા પાઠ્યપુસ્તકોમાં AI મતલબ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શિક્ષણની શરૂઆત થઈ છે? તો કેરળ રાજ્યના પાઠ્યપુસ્તકમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જે એનું ICT નામનો વિષય જે છે એમાં એને AIની શિક્ષણની શરૂઆત કરેલી છે કેરળે. ત્યારબાદ છે આંધ્રપ્રદેશના નવા CM કોણ બન્યા છે? તો આંધ્રપ્રદેશના નવા CM બન્યા છે ચંદ્રબાબુ નાયડુ. કોણ બન્યા છે? ચંદ્રબાબુ નાયડુ. આંધ્ર એટલે અંધારું અને ચંદ્ર એટલે અંજવાળું ફેંકે. બરોબર છે. અંધારું થાય એટલે ચંદ્ર અંજવાળું ફેંકે. આ રીતે યાદ રાખી લેજો. આંધ્રપ્રદેશના નવા CM કોણ બન્યા છે? તો ચંદ્રબાબુ નાયડુ. ત્યારબાદ છે ઈસરોના આગામી ગગનયાન મિશન આપણે કરંટ અફેરના લેક્ચરમાં જોયું હતું કે ભાઈ 2040 સુધીનું ભારતનું મિશન છે ગગનયાનનું. તો આ ગગનયાન મિશનમાં એક મહિલા રોબોટ પણ જવાનું છે. તો આ મહિલા રોબોટનું નામ શું છે? તો એનું નામ છે વ્યોમમિત્ર. શું છે? વ્યોમમિત્ર. આ પણ ખાસ યાદ રાખવાનું થશે. ત્યારબાદ છે તાજેતરમાં સુપ્રીમ કોર્ટ દ્વારા ગંભીર રીતે ભયગ્રસ્ત બરોબર છે સંકટગ્રસ્ત એવા કયા પક્ષી માટે એક સમિતિની નિમણૂક કરી છે? તો ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ બરોબર છે ઘોરાડ માટે સુપ્રીમ કોર્ટે સંકટગ્રસ્ત આ પક્ષી છે એના માટે એક સમિતિની નિમણૂક કરી છે. બરોબર છે. રાજસ્થાનમાં હાલ 64 જેટલા બરોબર છે ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ જોવા મળેલા છે. બરોબર છે. અને ગુજરાતના કચ્છના રણમાં પણ આ પક્ષી જોવા મળે છે. બીજે હાલ આ લુપ્ત થઈ ગયેલ છે. એટલે આપણે સુપ્રીમ કોર્ટે એક સમિતિની નિમણૂક કરેલી છે. ત્યારબાદનો પ્રશ્ન છે તાજેતરમાં કચ્છની હસ્તકલાને GI ટેગ મળેલો છે. બરોબર છે. તો એ GI ટેગ કઈ હસ્તકલાને મળેલો છે? તો કચ્છ અજરખ એટલે કે અજરખ બ્લોક પ્રિન્ટિંગને મળેલો છે. આ પણ પરીક્ષામાં પૂછાઈ શકે એવો પ્રશ્ન છે. ત્યારબાદ છે ઇન્ડિયા TB રિપોર્ટ 2024 મુજબ ભારતમાં છેલ્લા 8 વર્ષમાં TBના કેસમાં કેટલા ટકાનો ઘટાડો થયેલો છે? તો 16% ઘટાડો આપણે નોંધાયેલો છે. કેટલા? 16%. 8 વર્ષમાં 16%નો ઘટાડો થયેલો છે ઇન્ડિયા TB રિપોર્ટ 2024ના એક અહેવાલ મુજબ. ત્યારબાદ છે આર્યભટ્ટ 2024 એવોર્ડ કોને મેળવ્યો છે? તો પાઉલુપુરી સુબ્બારાવ. કોને? પાઉલુપુરી સુબ્બારાવે આર્યભટ્ટ એવોર્ડ 2024 વિજેતા બન્યા છે. કઈ અવકાશ સંસ્થાને જ્હોન એલ જેક સ્વિગટ જુનિયર એવોર્ડ મળેલો છે? તો ઈસરોને એમની ચંદ્રયાન બરોબર છે ચંદ્રયાન 3ની સફળતા માટે આ એવોર્ડ મળેલો છે. કયો એવોર્ડ? જ્હોન એલ જેક સ્વિગટ જુનિયર એવોર્ડ. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ. તાજેતરમાં માઇક્રોસોફ્ટને પાછળ રાખીને સૌથી મૂલ્યવાન કંપની કઈ બની છે? તો ANV ઇન્ડિયા જે છે કે જે AI બરોબર છે AIને લગતી આ બરોબર છે કામકાજ કરે છે ANV ઇન્ડિયા એ માઇક્રોસોફ્ટને પણ પાછળ રાખીને ભારતની સૌથી મૂલ્યવાન કંપની બની ગઈ છે ANV ઇન્ડિયા. ત્યારબાદ છે તાઇવાન એથ્લેટિક ઓપન 2024માં ભાલાફેંકમાં ગોલ્ડ મેડલ કોણે જીત્યો છે? તો DP મનુએ. બરોબર છે. ભાલાફેંકમાં કોણે ગોલ્ડ મેડલ જીત્યો છે? તો DP મનુએ.
અને કેટલા મીટર એને ભાલો ફેંક્યો છે તો 81.58 મીટર, બરોબર છે, કેટલો 81.58 મીટર. ત્યાર પછી આ સ્પર્ધા તાઇવાન એથ્લેટિક ઓપન 2024માં લાંબી કૂદમાં કોણે ગોલ્ડ મેડલ જીત્યો તો નૈના જેમ્સે. કોને? નૈના જેમ્સે 6.43 ફૂટ એને લાંબી કૂદમાં કૂદકો મારેલો, બરોબર છે, એમાં ગોલ્ડ મેડલ તેમણે જીતેલો નૈના જેમ્સે. ત્યારબાદ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આગામી પરીક્ષા માટે યુનેસ્કોની પ્રિક્સ વર્સેલ્સ પુરસ્કાર 2024 માટે નામાંકિત થયેલ ગુજરાતનું સ્થળ કયું છે તો એ છે સ્મૃતિ વન ભૂકંપ સ્મારક સંગ્રહાલય. કયું? સ્મૃતિ વન ભૂકંપ સ્મારક સંગ્રહાલય કે જે ક્યાં આવેલું છે? ભુજેતરમાં. કઈ પ્રાચીન વિદ્યાપીઠના નવા પરિસરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું તો ભાઈ તાજેતરમાં જ નાલંદા વિશ્વવિદ્યાલયનું નવું જે પરિસર જે છે એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, બરોબર છે. આ નાલંદા વિશ્વ વિદ્યાપીઠ ક્યાં આવેલી છે તો બિહાર ખાતે આવેલી છે. બિહારના રાજગીર ખાતે આ નાલંદા વિશ્વવિદ્યાલય આવેલી છે. તમને ઓપ્શનમાં પરીક્ષામાં એમ પૂછે નાલંદા વિશ્વવિદ્યાલય, ત્યારબાદ છે વલ્લભી વિશ્વવિદ્યાલય, બરોબર છે, વિક્રમશિલા, અને બરોબર છે આ રીતે તમને 4 ઓપ્શન આપે અને આ રીતે તમને પ્રશ્ન બની શકે છે, એટલે ખાસ આ તૈયાર કરી લેજો. ત્યારબાદ છે 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ક્યાં કરવામાં આવી તો આપણે ગયા ભાગ 2માં આપણે રાજ્ય કક્ષાના યોગ દિવસની ઉજવણી આપણે પ્રશ્ન લીધેલો, એમાં ક્યાં આગળ આવતું હતું? નડાબેટ, બરોબર. નડાબેટ બનાસકાંઠામાં આપણે રાજ્ય કક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી. તો આપણે રાષ્ટ્ર લેવલે ક્યાં કરી તો રાષ્ટ્ર લેવલે આપણે શ્રીનગર ખાતે, બરોબર છે, આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી છે. અને આ વખતની જે થીમ છે એ છે યોગા ફોર સેલ્ફ એન્ડ સોસાયટી, એટલે કે યોગા જે છે એ આપણી માટે અને સોસાયટી માટે છે, બરોબર છે, આ રીતની થીમ છે. ત્યાર પછી તાજેતરમાં ખીર ભવાની મેળાનું આયોજન ક્યાં કરવામાં આવ્યું તો ખીર ભવાનીના મેળાનું આયોજન જમ્મુ કાશ્મીરમાં કરવામાં આવ્યું છે, એટલે આપણો રાઈટ આન્સર શું બનશે? જમ્મુ કાશ્મીર. અને આ પ્રશ્ન જે છે તાજેતરમાં આ મહિનામાં લેવાયેલ જીપીએસસીની પરીક્ષામાં, બરોબર છે, જે પ્રોવિઝનલ આન્સર કી છે, બરોબર, એમાં આ પ્રશ્ન હતો. ખીર ભવાનીનો મેળો કાશ્મીર ખાતે તાજેતરમાં યોજાઈ ગયો. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ, દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ કોણ બન્યા તો ભાઈ તાજેતરમાં બીજી વાર, બરોબર છે, દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ બન્યા છે સિરિલ રામાફોસા. કોણ બન્યા છે? સિરિલ રામાફોસા. ત્યારબાદ છે G7 શિખર સંમેલનનું આયોજન ક્યાં કરવામાં આવ્યું, બરોબર છે, તો ઇટલી ખાતે G7નું આયોજન કરવામાં આવ્યું. તો જો તમારે યાદ રાખવું હોય તો જો આ G જે છે એ તમને E જેવો દેખાય છે, E જેવો, તો જો G ફોર E, બરોબર, G અને E બે સરખા લાગે છે, એટલે G7 ક્યાં યોજાઈ ગયું તો ઇટલી ખાતે યોજાઈ ગયું. ત્યારબાદ છે ભારતીય સેનાના આગામી સેનાધ્યક્ષ કોણ બનવાના છે તો એ બનવાના છે ઉપેન્દ્ર દ્વિવેદી. કોણ બનવાના છે? ઉપેન્દ્ર દ્વિવેદી. ત્યારબાદ છે હાલમાં કયા દેશે તેની પ્રથમ અવકાશ એજન્સી લોન્ચ કરી છે તો એ છે દક્ષિણ આફ્રિકા, બરોબર છે. દક્ષિણ કોરિયા જે છે એને તાજેતરમાં જ એની નવી પ્રથમ અવકાશ એજન્સી શરૂ કરી છે, લોન્ચ કરી છે દક્ષિણ કોરિયાએ. ત્યારબાદ છે કોલંબો પ્રોસેસ. આ કોલંબો પ્રોસેસ જે છે એની પ્રથમ વખત અધ્યક્ષતા કોણ કરવાનું છે તો આપણું ભારત જે છે એ કોલંબો પ્રોસેસની અધ્યક્ષતા કરવા જઈ રહ્યું છે. ત્યારબાદ છે હાલમાં શેનો સમાવેશ મેમરી ઓફ ધ વર્લ્ડ યાદીમાં થયો છે તો આપણા પ્રાચીન ઐતિહાસિક જે પુસ્તકો છે, ગ્રંથો છે, એ કયા છે? પંચતંત્ર, રામચરિતમાનસ અને સહૃદય લોકલોકન, આ 3 પુસ્તકો જે છે એનું મેમરી ઓફ ધ વર્લ્ડ યાદીમાં સમાવેશ થયો છે, એટલે આ પણ ખાસ અગત્યનો પ્રશ્ન બની જાય. ત્યારબાદ છે તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ક્યાં ભારતની સૌથી ઊંચી સુરંગ સેલા સુરંગનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું તો એ છે અરુણાચલ પ્રદેશ, બરોબર છે. અરુણાચલ પ્રદેશ ખાતે ભારતની સૌથી ઊંચી સુરંગ સેલા સુરંગનું મોદી સાહેબે ઉદ્ઘાટન કરેલું છે, ક્યાં આગળ? અરુણાચલ પ્રદેશ ખાતે. ત્યારબાદ છે વિશ્વની પ્રથમ 100% બાયોડિગ્રેડેબલ પેન લોન્ચ ક્યાં કરવામાં આવી છે તો ભારત ખાતેથી આ લોન્ચ કરવામાં આવી છે, ક્યાં આગળ? ભારત ખાતેથી 100% બાયોડિગ્રેડેબલ પેન, બરોબર છે. એમાં પ્લાસ્ટિકની પેનનો પણ ઉપયોગ નથી થતો, જેમાં 100% બરોબર પર્યાવરણલક્ષી આ પેન બનાવવામાં આવી છે. અને કોને બનાવી છે? સૌરભ મહેતાએ આ પેન બનાવી છે, કે જેનું નામ શું છે? નોટ પેન છે. શું નામ રાખવામાં આવ્યું છે? નોટ પેન. ત્યારબાદ આગળનો પોઈન્ટ જોઈએ, હાલમાં ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ એટલે કે ISA નો 99મો સભ્ય દેશ કયો બન્યો છે તો એ બન્યો છે સ્પેન બન્યો છે. કયો દેશ બન્યો છે? સ્પેન. સ્પેન જે છે એ ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ એટલે કે આંતરરાષ્ટ્રીય સૌર બરોબર છે સંગઠનમાં 99મો સભ્ય બન્યો છે સ્પેન. ત્યારબાદ છે ગેઇલ.
GAIL નો ભારતનો પ્રથમ ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ ક્યાં સ્થાપવામાં આવશે? તો એ છે મધ્યપ્રદેશ, બરોબર છે. મધ્યપ્રદેશમાં ભારતનો પ્રથમ ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ ગેઇલ સ્થાપશે. કોણ સ્થાપશે? ગેઇલ. તમને આ રીતે પણ પ્રશ્ન પૂછે કે ભાઈ મધ્યપ્રદેશમાં ભારતનો પ્રથમ ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ કોણ સ્થાપવા જઈ રહ્યું છે? તો ગેઇલ સ્થાપવા જઈ રહ્યું છે. ત્યાર પછી હાલમાં 46મી એન્ટાર્કટિક સંધિ સલાહકાર બેઠક એટલે કે ATCM 46 અને 26મી પર્યાવરણીય સંરક્ષણ સમિતિ એટલે કે CEP26 નું આયોજન ક્યાં થયું છે? તો ભારત ખાતે થયું છે અને કેરળ કોચી ખાતે, બરોબર છે. આ ખાસ પૂછે શકે એવો પ્રશ્ન છે, બરોબર છે. 46મી એન્ટાર્કટિક સંધિ અને 26મી પર્યાવરણ સંરક્ષણ સમિતિ, બરોબર છે, એ ભારતના કોચી કેરળ ખાતે આયોજન થયું છે. ત્યારબાદ છે મેક્સિકોના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ કોણ બન્યા છે? તો એ ક્લાઉડિયા શેનબોમ બન્યા છે. કોણ બન્યા છે? ક્લાઉડિયા શેનબોમ. ક્લાઉડ એટલે શું થાય? વાદળ થાય, અને બોમ્બ એટલે બોમ્બ, બરોબર. વાદળીયો બોમ્બ એટલે કે મેક્સિકો. ક્લાઉડિયા શેનબોમ એનું આ પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બન્યા છે મેક્સિકોના. ત્યારબાદ આગળ વાત કરીએ તો હાલમાં બરોબર છે 18મી લોકસભાની ચૂંટણી થઈ છે. તો હાલ 18મી લોકસભાની ચૂંટણીમાં, બરોબર છે, એ પ્રોટેમ સ્પીકર કોણ બન્યા છે? તો 18મી લોકસભાની ચૂંટણીના જે લોકસભા છે એમાં પ્રથમ પ્રોટેમ સ્પીકર હાલમાં કોણ બન્યા છે? ભર્તુહરી મહતાબ બન્યા છે. કોણ બન્યા છે? ભર્તુહરી મહતાબ. આ પણ અગત્યનો પ્રશ્ન બની જાય આગામી પરીક્ષા માટે. ત્યારબાદ છે ભારતની પ્રથમ AI આધારિત ફિલ્મનું નામ શું છે? તો એ છે ઈરા. શું છે? ઈરા. ઈરા જે છે એ ભારતની પ્રથમ AI આધારિત ફિલ્મ બની છે. ત્યારબાદ છે એક રાષ્ટ્ર એક ચૂંટણી સમિતિના અધ્યક્ષ કોણ બન્યા છે? તો એ હતા રામનાથ કોવિંદ, બરોબર છે. આ સમિતિ જે છે એના અધ્યક્ષ ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બન્યા છે એક રાષ્ટ્ર એક ચૂંટણી સમિતિના અધ્યક્ષ. અને આ પ્રશ્ન પણ GPSCની પરીક્ષામાં તાજેતરમાં જ પૂછાઈ ગયેલો છે, એટલે ખાસ રિપીટ પણ થઈ શકે છે. ત્યારબાદ છે 96માં ઓસ્કાર એવોર્ડ માં સર્વશ્રેષ્ઠ ફિલ્મ કઈ બની છે? તો સર્વશ્રેષ્ઠ ફિલ્મ બની છે ઓપનહાઇમર, કે જેના ડિરેક્ટર કોણ છે? ક્રિસ્ટોફર નોલન. કોણ છે? ક્રિસ્ટોફર નોલન જે છે એ આ ઓપનહાઇમર ફિલ્મના ડિરેક્ટર છે અને આ 96માં ઓસ્કાર એવોર્ડની સર્વશ્રેષ્ઠ ફિલ્મ બની છે. ત્યારબાદ છે ભારતની સૌથી મોટી આબોહવા ઘડિયાળ એટલે કે ક્લાઇમેટ ક્લોક ક્યાં આગળ, બરોબર છે, ઉદ્ઘાટન કરવામાં આવ્યું? તો નવી દિલ્હી ખાતે આ બરોબર છે ક્લાઇમેટ ક્લોક એટલે કે આબોહવા ઘડિયાળનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, બરોબર છે. CHIR, બરોબર છે, સેન્ટ્રલ ઓફ, બરોબર, સેન્ટ્રલ નહીં પરંતુ કાઉન્સિલ ઓફ, બરોબર છે, કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ. આ જે સંસ્થા છે નવી દિલ્હી ખાતે, ત્યાંની ઓફિસમાં આ ઓફિસ ઉપર આ આબોહવા ઘડિયાળ, બરોબર છે, ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ત્યાં આગળ લગાડવામાં આવી છે ભારતની સૌથી મોટી ઘડિયાળ. ત્યારબાદ છે વિશ્વની પ્રથમ બરોબર છે ભારતીય પંચાંગ આધારિત વિક્રમાદિત્ય વૈદિક ઘડિયાળનું ઉદ્ઘાટન વડાપ્રધાનશ્રીએ લોન્ચ કરી છે, બરોબર છે. તો ક્યાં આગળ? ઉજ્જૈન ખાતે આ પ્રથમ વૈદિક ઘડિયાળનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, બરોબર છે. ભારતીય પંચાંગ આધારિત આ ઘડિયાળ છે. ત્યારબાદ છે વિશ્વનું પ્રથમ હાઈ સ્પીડ 6G ઉપકરણ કોને લોન્ચ કર્યું છે? તો એ જાપાને પ્રથમ 6G ડિવાઇસ, બરોબર છે, ઉપકરણ લોન્ચ કર્યું છે. ત્યારબાદ છે ભારતના પ્રથમ બંધારણ ઉદ્યાનનું ઉદ્ઘાટન ક્યાં આગળ કરવામાં આવ્યું છે? તો પુણે ખાતે કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્રના પુણે ખાતે ભારતના પ્રથમ બંધારણ ઉદ્યાનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. તમને એમ પૂછે કે ભારતના પ્રથમ સંવિધાન પાર્કનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? તો રાજસ્થાન ખાતે દ્રૌપદી મુર્મુએ જે તે વખતે 2024માં, બરોબર છે, 23-24માં આ કરવામાં આવ્યું છે. પણ બંધારણ ઉદ્યાન પૂછે તો પુણે મહારાષ્ટ્ર ખાતે તાજેતરમાં કરવામાં આવેલું છે. ત્યારબાદ છે વિશ્વનું પ્રથમ ઓમ આકારનું મંદિર ક્યાં આગળ ઉદ્ઘાટન કરવામાં આવ્યું? તો રાજસ્થાન ખાતે આ પ્રથમ વિશ્વનું ઓમ આકારનું, બરોબર છે, મંદિર બન્યું છે. ત્યારબાદ છે તૃષ્ણા મિશન કોની વચ્ચે તાજેતરમાં, બરોબર છે, યોજાયું કે જે વાયુસેના, બરોબર છે, બે દેશની વાયુસેના અહીંયા કવાયત છે તૃષ્ણા મિશન. તો ભારત અને ફ્રાન્સની આ ત્રીજી વખત ભારત જે છે એ આ ફ્રાન્સ સાથે ત્રીજું મિશન લોન્ચ કર્યું છે. આ અગાઉ 2011માં એને ભારતે લોન્ચ કર્યું હતું અને, બરોબર છે, 2011 અને હાલમાં આ તૃષ્ણા મિશન ત્રીજું લોન્ચ કર્યું છે. આ પણ પૂછાઈ શકે છે. તૃષ્ણા મિશન જે છે એ ભારત અને ફ્રાન્સ વચ્ચે યોજાવાનું છે. તાજેતરમાં ભારત ડીપ સી મિશન ધરાવનારો વિશ્વનો કેટલામો દેશ બન્યો છે? તો ભાઈ આ ડીપ સી મિશન ધરાવનારો ભારત જે છે એ 6થો દેશ બન્યો છે. ત્યારબાદ છે તાજેતરમાં ભારતના કયા શહેરને વર્લ્ડ ક્રાફ્ટ સિટી
વિશ્વ શિલ્પ શહેરનો દરજ્જો મળ્યો છે? તો શ્રીનગરને વર્લ્ડ ક્રાફ્ટ સિટી એટલે કે વિશ્વ શિલ્પ શહેરનો દરજ્જો મળેલો છે. બરોબર છે. આ શ્રીનગર જમ્મુ ખાતે આવેલું છે. તાજેતરમાં યુનેસ્કો દ્વારા ભારતનું પ્રથમ સાહિત્ય શહેર તરીકે કયા શહેરને જાહેર કરવામાં આવ્યું છે? તો યુનેસ્કોએ કોઝિકોડને, કેરળનું જે કોઝિકોડ શહેર છે એને સાહિત્ય શહેર તરીકે જાહેર કરેલું છે. બરોબર છે. લિટરેચર સિટી તરીકે એને જાહેર કરેલું છે કોઝિકોડને. હાલમાં રામસર યાદીમાં સામેલ થયેલ નાગી અને નકટી અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે? તો આ બિહાર રાજ્યમાં આ બે ફેમસ અભયારણ્ય આવેલા છે કે જે તાજેતરમાં રામસર સાઇટમાં સમાવેશ થયેલા છે. ત્યારબાદ છે તાજેતરમાં પ્રસિદ્ધ ગઝલકાર પંકજ ઉધાસનું નિધન થયું છે. તે મૂળ ગુજરાતના કયા શહેરના વતની હતા? તો એ રાજકોટના વતની હતા. બરોબર છે. એમાં ખાસ કરીને તેઓ જેતપુરના વતની હતા. બરોબર છે. પંકજ ઉધાસ ગઝલકાર, ફેમસ ગઝલકાર હતા. આઈ હેવ ધ સ્ટ્રીટ અ કુટ્ટી ક્રિકેટ સ્ટોરી આત્મકથા કયા ખેલાડીની છે? તો તાજેતરમાં વિમોચન થયેલી આ એક આત્મકથા છે આઈ હેવ ધ સ્ટ્રીટ અ કુટ્ટી ક્રિકેટ સ્ટોરી. આ આર અશ્વિનની છે. બરોબર છે. આ સ્પિનર બોલર છે આર અશ્વિન, એની આ આત્મકથા છે. વિશ્વ સિકલ સેલ જાગૃતિ દિવસ દર વર્ષે ક્યારે મનાવવામાં આવે છે? તો 19 જૂનના રોજ આપણે વિશ્વ સિકલ સેલ દિવસ જાગૃતિ દિવસ મનાવીએ છીએ. તાજેતરમાં આયર્લેન્ડના સૌથી યુવા વડાપ્રધાન કોણ બન્યા? તો એ બન્યા છે સિમોન હેરિસ. કોણ બન્યા છે? સિમોન હેરિસ. ત્યારબાદ છે વર્લ્ડ હેપીનેસ ઇન્ડેક્સ 2024માં ભારતનો ક્રમ કેટલામો રહ્યો છે? તો 126મો આપણો ક્રમ રહેલો છે. બરોબર છે. વર્લ્ડ હેપીનેસ ઇન્ડેક્સમાં કેટલામો ક્રમ રહ્યો છે? તો 126મો. ત્યારબાદ છે ભારતનું પ્રથમ ઓલિમ્પિક અધ્યયન અને અનુસંધાન કેન્દ્રનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? તો એ આપણા ગુજરાતના ગાંધીનગર ખાતે ભારતનું પ્રથમ ઓલિમ્પિક અધ્યયન અને અનુસંધાન કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. બરોબર છે. અગત્યનો પોઈન્ટ છે. ત્યારબાદ છે ગુજરાતી ભાષા માટેનો સાહિત્ય અકાદમી યુવા પુરસ્કાર 2024 કોને એનાયત કરવામાં આવ્યો છે? તો યુવા પુરસ્કાર જે છે દિલ્હી ખાતે જે આ એવોર્ડ એનાયત કરવામાં આવે છે, બરોબર છે, રાષ્ટ્રીય કક્ષાનો, એ રિંકુબેન રાઠોડને મળેલો છે ગુજરાતી ભાષા માટે, કે જેની એ ગઝલ છે તો તમે રાજી. આ ગઝલ માટે રિંકુબેન રાઠોડને ગુજરાતી ભાષા માટે સાહિત્ય અકાદમી યુવા પુરસ્કાર મળેલો છે. ત્યારબાદ છે ગુજરાતી ભાષા માટેનો બાળ સાહિત્ય પુરસ્કાર 2024 કોને એનાયત કરવામાં આવ્યો છે? તો એ છે ગીરા ભટ્ટને આ બાળ સાહિત્ય પુરસ્કાર જે પણ દિલ્હી ખાતેથી આપવામાં આવે છે, બરોબર છે, ગીરા ભટ્ટને મળેલો છે. તે હસ્તી હવેલી વાર્તા સંગ્રહ માટે મળેલો છે આ એવોર્ડ, બરોબર છે. એટલે ખાસ આ બે પોઈન્ટ ખાસ યાદ રાખી લેજો. બાળ સાહિત્ય માટે પૂછે તો ગીરા ભટ્ટ અને યુવા પુરસ્કાર પૂછે તો રિંકુબેન રાઠોડને ગુજરાતી ભાષા માટે મળેલો છે. ત્યારબાદ વાત કરવામાં આવે તો ભારતના આગામી વાઇસ ચીફ ઓફ આર્મી સ્ટાફ કોણ બનશે? તો એ બનશે લેફ્ટનન્ટ જનરલ NS રાજા સુબ્રમણી. કોણ બનશે? NS રાજા સુબ્રમણી આગામી વાઇસ ચીફ ઓફ આર્મી સ્ટાફ બનવાના છે. હાલમાં કોણે રાષ્ટ્રીય સ્ટોપ ડાયરિયા અભિયાન 2024નો શુભારંભ કરાવ્યો છે? તો જેપી નડ્ડાએ, બરોબર છે. જેપી નડ્ડા જે છે એ રાષ્ટ્રીય સ્ટોપ ડાયરિયા અભિયાન 2024નો શુભારંભ કરાવ્યો છે. ત્યારબાદ વાત કરવામાં આવે તાજેતરમાં એશિયન રાજા ગીધ માટે વિશ્વનું પ્રથમ સંરક્ષણ અને સંવર્ધન કેન્દ્ર ક્યાં સ્થાપવામાં આવ્યું છે? તો ઉત્તર પ્રદેશ ખાતે આપણે આ સંવર્ધન કેન્દ્ર સ્થાપ્યું છે ગીધ માટેનું વિશ્વનું પ્રથમ સંરક્ષણ અને સંવર્ધન કેન્દ્ર. ક્યાં આગળ? ઉત્તર પ્રદેશ ખાતે સ્થાપવામાં આવેલું છે. ત્યારબાદ છે તાજેતરમાં નિધન પામેલા ઈસરોના વૈજ્ઞાનિક શ્રીનિવાસ હેગડે કયા મિશન સાથે સંકળાયેલા હતા? તો એ ચંદ્રયાન-1 મિશન સાથે તેઓ સંકળાયેલા હતા, બરોબર છે. ચંદ્રયાન-1 મિશનના તેઓ ચીફ હતા, શ્રીનિવાસ હેગડે, કે જેમનું તાજેતરમાં નિધન થયેલું છે. ત્યારબાદ છે તાજેતરમાં ભારતના પ્રથમ ઓલિમ્પિક અને અધ્યયન કેન્દ્રનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? તો ગાંધીનગર ખાતે કરવામાં આવેલું છે. ત્યારબાદ છે તાજેતરમાં બંગાળની ખાડીમાં આવેલું ચક્રવાત રેમલ નું નામકરણ કયા દેશે કર્યું હતું? તો ઓમાન દેશે કરેલું હતું. કોને? ઓમાન દેશે કરેલું હતું. રેમાનનો અર્થ શું થાય? રેતી થાય. શું થાય? રેતી. ત્યારબાદ છે હાલમાં ભારતીય વાયુસેનાએ પ્રથમ મોબાઈલ હોસ્પિટલ ભીષ્મ
નું પરીક્ષણ ક્યાં કર્યું છે? તો આગ્રા ઉત્તર પ્રદેશ ખાતેથી પ્રથમ મોબાઈલ હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું છે. મોબાઈલ હોસ્પિટલ મતલબ હરતી ફરતી હોસ્પિટલ કે જેને ભારતીય વાયુસેના હેલિકોપ્ટરના માધ્યમથી જ્યાં પણ એવી પરિસ્થિતિ ઉદ્ભવે ત્યાં આગળ એ હોસ્પિટલ જાય છે અને આ ભીષ્મ નામની હોસ્પિટલનું પરીક્ષણ આપણે સૌથી પહેલાં આગ્રા ખાતેથી ભારતીય વાયુસેનાએ કરેલું છે. હાલમાં લોન્ચ થયેલ ભારતનું ક્રાંતિકારી જનરેટિવ ચેટબોક્સનું નામ જણાવો. તો એ છે હનુમાન. બરોબર છે. ટોટલ 98 ભાષામાં આ ચેટ કરી શકે છે. હનુમાન નામનું જનરેટિવ ચેટબોક્સ. ત્યારબાદ છે તાજેતરમાં ચંદ્રયાન-3 ના નામ પરથી બેટી લિપ્સ ચંદ્રયાણી રાખવામાં આવ્યું છે. આ જે બેટી લિપ્સ ચંદ્રયાણી છે એ શું છે? તો એ સમુદ્રી ટાર્ડગ્રેડ છે. શું છે? સમુદ્રી ટાર્ડગ્રેડ. બરોબર છે. આ બેટી લિપ ચંદ્રયાણી. હાલમાં ભારતીય વાયુસેનાએ કયા દેશ સાથે હોપેક્સ અભ્યાસનું આયોજન કર્યું છે? તો મિશ્ર. બરોબર છે. મિસ્ટર લખાઈ ગયું છે પણ અહીં શું આવશે? મિશ્ર દેશે આ હોપેક્સ નામનું અભ્યાસ બરોબર છે શરૂ કરેલું છે ભારતીય વાયુસેના સાથે. બરોબર છે. હોપેક્સ મિશ્ર અને ભારતીય વાયુસેના સાથેનું અભ્યાસ હોપેક્સ. સંયુક્ત રાષ્ટ્રના મિલિટરી જેન્ડર એડવોકેટ ઓફ ધ યર 2023 થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો રાધિકા સેનને. કોને? રાધિકા સેનને મિલિટરી જેન્ડર એડવોકેટ ઓફ ધ યરથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ યુએનનો આ એવોર્ડ છે. ત્યાર પછી ભારતીય સેનાએ ખાલુબર યુદ્ધ સ્મારકનું ઉદ્ઘાટન ક્યાં કરેલું છે તાજેતરમાં? તો આ ખાલુબર યુદ્ધ સ્મારકનું ઉદ્ઘાટન લદ્દાખ ખાતે કરેલું છે. જે આપણે બરોબર છે કારગિલ યુદ્ધ થયું હતું એમાં જે શહીદ પામેલા વીર જવાનો છે એની યાદમાં ખાલુબર યુદ્ધ સ્મારકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે લદ્દાખ ખાતેથી. ત્યારબાદ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આગામી પરીક્ષા માટે ICC T20 વર્લ્ડ કપ 2024 વિજેતા કોણ બન્યું છે? તો એ આપણું ભારત બન્યું છે. કોણ બન્યું છે? આપણું ભારત બન્યું છે. બરોબર છે. દક્ષિણ આફ્રિકાને આપણે હરાવીને આ વખતેનો આ બરોબર છે વિજેતા બન્યા છે. બરોબર છે. ઘણા લાંબા ગાળા પછી આ ફોર્મેટમાં ભારત વિશ્વ કપ વિજેતા બન્યું છે. અને આની સાથે જ T20 ફોર્મેટમાંથી નિવૃત્તિ કોણે જાહેર કરી છે? તો વિરાટ કોહલી, રોહિત શર્મા અને રવિન્દ્ર જાડેજા. આ 3 ફેમસ ક્રિકેટરોએ આ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી લીધી છે. ગ્લોબલ ઇન્ડિયા AI સમિટનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો નવી દિલ્હી ખાતેથી આ ગ્લોબલ AI સમિટનું આયોજન કરવામાં આવેલું છે. GST કાઉન્સિલની 53મી બેઠકનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તે નવી દિલ્હી ખાતેથી આપણે GST કાઉન્સિલની કેટલામી 53મી બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે કે જેના અધ્યક્ષ કોણ હોય છે? આપણા નાણામંત્રી. બરોબર છે. કેન્દ્રના નાણામંત્રી. ત્યારબાદ છે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ એટલે કે SDG ઇન્ડેક્સ 2024માં ભારતનો રેન્ક કેટલામો છે? તો 109મો. બરોબર છે. 109મો રેન્ક આપણા ભારતનો છે અને વર્લ્ડ હેપીનેસ ઇન્ડેક્સમાં કેટલો છે? 126મો. અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સમાં આપણો રેન્ક કેટલામો છે? 109મો. તો મિત્રો અહીં સુધી રાખીએ. જો વિડીયો તમને ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રો જોડે શેર કરજો, કારણ કે આવું અગત્યનું કરંટ અફેર જે છે તમને ડાયરેક્ટ પરીક્ષામાં પૂછાય એ રીતનું તમને કરંટ અફેર ડાયરેક્ટ તમને પીરસવામાં આવતું હોય છે. એટલે વિડીયોને ગમ્યો હોય તો લાઇક, શેર અને આપણી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.